ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 5માં પડતર હિસાબી પદ્ધતિમાં પ્રમાણ પડતર પદ્ધતિ 1 વિશે દાખલા નંબર 7ની ચર્ચા વિચારણા કરીશું। જેમાં આપેલું છે એક કારખાને નીચે આપેલીમાંથી માલસામાનને લગતા વિચલનો શોધો। એટલે કે આપણે ગયા વિડીયોમાં આપણે 3 સૂત્ર વિશે જ માહિતી મેળવી હતી। માલસામાન ખર્ચ, માલસામાન ભાવ અને માલસામાન વપરાશ અને એક માલસામાન મિશ્રણ વિશે દાખલો ગણ્યો હતો। આજે આપણે એના 6 સૂત્રો વિશે માહિતી મેળવશું। પહેલા એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ પહેલા એ વિડીયો જુઓ, જેમાં સૂત્ર પણ લખેલા છે અને આઈએમપી સમજાવેલું છે। તો પહેલા એ ચેક કરો, ત્યારબાદ આ વિડીયો પર આવો। ચલો દાખલા નંબર 7 જોઈએ, જેમાં આપણને શું આપેલું છે। પેલું જ જોઈએ આપણે ખર્ચ વિચલન। એનું સૂત્ર શું થાય છે તો કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ। ક્લિયર? આમાં પણ બે છે, એ અને બી, તો બંનેનું શોધી લઈએ। પહેલા એ માટે શોધીએ તો એ નો પ્રમાણ જથ્થો કેટલો આપેલો છે 240 ગુણ્યા એનો પ્રમાણ ભાવ કેટલો આપેલો છે 16 માઇનસ ખરેખર જથ્થો આપેલો છે એનો 300 અને એનો ખરેખર ભાવ આપેલો છે 15। ચલો ગુણાકાર કરીએ, 240 ગુણ્યા 16 માઇનસ 300 ગુણ્યા 15 એટલે શું થઈ જશે માઇનસ 660। ક્લિયર? બી માટે જોઈએ, બી માટે શું આપેલું છે આપણને 180 ગુણ્યા 12 માઇનસ 190 ગુણ્યા 13 180 ગુણ્યા 12 કેટલા થશે 2160 માઇનસ 190 ગુણ્યા 13 2470 માઇનસ કરીએ, માઇનસ 310 માઇનસ માઇનસ પ્લસ પ્લસ શું થઈ જશે માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે કે માઇનસ 660 કેટલા આવશે માઇનસ 970। માઇનસમાં જવાબ આવે એટલે શું કહેવામાં આવશે એને પ્રતિકૂળ। ક્લિયર? ત્યારબાદ હવે બીજું જોઈએ, માલસામાન ભાવ વિચલન। એનું સૂત્ર શું છે તો કે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ। ખરેખર જથ્થો આપણા કને કેટલો છે 300, પ્રમાણ ભાવ છે આપણા પાસે 16 માઇનસ 15 એટલે કેટલા આવશે 300। એ માટે, બી માટે કેટલા આવશે તો કે 190 12 માઇનસ 13 એટલે કેવા આવશે માઇનસ 190। બંનેનો સરવાળો કરી નાખીએ 300 પ્લસ 300 માઇનસ 190 એટલે કેટલા આવશે 110 અનુકૂળ। ક્લિયર? ત્યારબાદ ત્રીજું જોઈએ, માલસામાન વપરાશ વિચલન। એનું સૂત્ર શું થઈ જશે આપણું પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો। ક્લિયર? પ્રમાણ ભાવ આપણા પાસે છે જ 16 રૂપિયા, પ્રમાણ જથ્થો છે 240 અને ખરેખર જથ્થો છે 300। કેટલો થશે એ માટે કે 240 માઇનસ 300 ગુણ્યા 16 કેટલા થશે માઇનસ 960। ત્યારબાદ બી માટે જોઈએ, પ્રમાણ ભાવ કેટલું છે આપણા પાસે 12 રૂપિયા, પ્રમાણ જથ્થો કેટલો છે 180 અને ખરેખર જથ્થો છે 190। 180 માઇનસ 190 ગુણ્યા 12 કેટલા થશે માઇનસ 120 માઇનસ માઇનસ શું થાય પ્લસ માઇનસ 960 કેટલા થશે માઇનસ 1080 માઇનસ આવે એટલે એને શું કહેવાય પ્રતિકૂળ। ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે માલસામાન વપરાશ, પછી કોણ આવે છે માલસામાન મિશ્રણ। મિશ્રણમાં પણ આપણે જે જોયું હતું કે જે ત્રીજા નંબરમાં હોય છે એ જ આવે છે, એટલે કે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો છે એના જગ્યાએ સુધારેલ પ્રમાણ જથ્થો આવશે। શું કામ? કારણ કે અહીંયા પ્રમાણ કેટલો છે 420 ને ખરેખર કેટલો છે 490, બંને અલગ અલગ છે। જ્યારે અલગ અલગ હોય ત્યારે શું આવે સુધારેલ પ્રમાણ જથ્થો।
સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. ચલો પ્રમાણ ભાવ તો છે જ આપણા પાસે, કેટલું આપેલું છે આપણને 16. એ માટે જોઈએ સુધારેલ પ્રમાણ શોધવું પડશે, માઇનસ ખરેખર જથ્થો આપણા પાસે છે 300. એવી જ રીતે બી નું પ્રમાણ ભાવ છે આપણા પાસે 12. સુધારેલ પ્રમાણ જથ્થો શોધવાનો છે અને ખરેખર જથ્થો છે 190. ચલો સુધારેલ કઈ રીતે મળે? સુધારેલ પ્રમાણ જથ્થો તો એનું સૂત્ર છે તો કે કુલ ખરેખર જથ્થો, શું લખવાનું? કુલ ખરેખર જથ્થો ગુણ્યા પ્રમાણ જથ્થો અને ભાગ્યા કુલ પ્રમાણ જથ્થો. ચલો એ માટે જોઈએ તો કુલ ખરેખર જથ્થો કેટલો છે? 490 ગુણ્યા પ્રમાણ જથ્થો એનો કેટલો છે? 240 અને ભાગ્યા ટોટલ કેટલો છે પ્રમાણ જથ્થો? 420. કરીએ 490 ગુણ્યા 240 ભાગ્યા 420 એટલે કેટલા આવશે? 280. લખી નાખીએ 280 માઇનસ 300 ગુણ્યા 16 કેટલા આવશે? માઇનસ 320. ત્યારબાદ બી નું શોધીએ 490 જ આવશે કુલ. પ્રમાણ જથ્થો એનો કેટલો આપેલો છે? 180 ભાગ્યા 420. 490 ગુણ્યા 180 ભાગ્યા 420 કેટલા આવશે? 210. લખી નાખીએ આપણે 210. શું થશે? 210 માઇનસ 190 ગુણ્યા 12 કેટલા આવશે? 240. પણ કેવા? પ્લસમાં. આ માઇનસમાં છે, પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલા આવશે? માઇનસ 80. માઇનસમાં આવશે એટલે એને શું કહેવામાં આવશે? પ્રતિકૂળ. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? પહેલા સુધારેલ પ્રમાણ જથ્થો શોધવો પડે, ત્યારબાદ આગળ થાય. ચલો હવે જોઈએ માલ સામાન પેટા વપરાશ. તો માલ સામાન પેટા વપરાશનું સૂત્ર શું છે? તો કે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. શું થાય? સુધારેલ પ્રમાણ જથ્થો. એ માટે જોઈએ પ્રમાણ ભાવ તો 16 છે જ આપણા પાસે. પ્રમાણ જથ્થો આપણને ખબર છે 240 આપેલા છે માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો આપણે 280 શોધ્યા છે. કરીએ 240 માઇનસ 280 ગુણ્યા 16 કેટલા આવશે? માઇનસ 640. ક્લિયર? બી માટે કરીએ તો કે 12 કૌંસમાં પ્રમાણ જથ્થો કેટલો છે એનો? 180 માઇનસ આ કેટલો આવે છે? 210. કરીએ 180 માઇનસ 210 ગુણ્યા 12 કેટલો આવશે? માઇનસ 360. પ્લસ કરી નાખીએ બંનેનો તો કે માઇનસ 640 પ્લસ માઇનસ 360 માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 640 માઇનસ 1000 બંનેનો સરવાળો થઈ જાય કારણ કે બંને માઇનસમાં છે. માઇનસમાં આવે એટલે શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ. ક્લિયર? ત્યારબાદ પેટા વપરાશ પછી કોણ આવે છે? તો કે ઉપજ વિચલન. હવે ઉપજ વિચલન માટે આપણને એક વસ્તુ જોઈતી. કઈ આવે? બગાડ. બગાડ અહીંયા આપેલો છે તમને કોઈ વસ્તુ માટે? તો કે ના, અહીંયા કોઈ બગાડ વિશે ઇન્ફોર્મેશન આપેલી નથી. જ્યારે બગાડ વિશે ઇન્ફોર્મેશન આપેલી ના હોય ત્યારે ઉપજ વિચલન શોધાશે નહીં. ક્લિયર? ત્યારબાદ હવે જોઈશું દાખલા નંબર આપણે 9 જે કેટલી વખત યુનિવર્સિટીમાં પહેલાનો જે જૂનો કોર્સ હતો એમાં પૂછાયેલું છે, તો નવા કોર્સમાં પણ એ લોકો પૂછી શકે છે. ચલો આપણે એની ગણતરી કરીએ. દાખલા નંબર 9 કેમિકલ માટે આપેલું છે. કેમિકલ નંબર 555. 100 કિલો માટે પ્રમાણિત માલસામાન નીચે મુજબ આપેલું છે. કિલો આપેલા છે 50, 35 અને 25. ટોટલ થાય 110. એ લોકોની કિલો દીઠ એકમ પણ આપેલી છે રૂપિયામાં 2 રૂપિયા, 4 રૂપિયા અને 6.40 રૂપિયા. સામાન્ય બગાડ આપેલું છે 10%, એટલે માઇનસ કરો એટલે 100 થઈ ગયું. ખરેખર ઉત્પાદન એટલે કે આ પ્રમાણ માટે હશે. ખરેખર આપેલું છે કેમિકલ નંબર 555 2000 કિલો. હવે એક વાતને ખાસ ધ્યાન રાખવું, અહીંયા કેટલા કિલા કીધો છે? તો કે 100 કિલો. અહીંયા કેટલા કિલો કીધા? તો કે 2000 કિલો. એ ના ચાલે. આ બંને વસ્તુ એ સિમિલર હોવી, બંને સેમ જ હોવી ખપે. અહીંયા 2000 છે તો અહીંયા પણ 2000 તમારે કરવા પડે. તો આને કેટલા વર્ષે ગુણશો તો 2000 આવશે? તો કે 2000 ભાગ્યા 100 એટલે 20. એટલે આ બધા જથ્થાઓને 20 વડે ગુણશું તો આપણું સિમિલર થશે. ચલો આપણે પહેલા લખતા જઈએ. અહીંયા લખી નાખીએ પ્રમાણ માટે એમાં જથ્થો
એ બી અને સી નામ આપી દઈએ. ચલો એના કેટલા આપેલા છે 50, એને કેટલા વડે ગુણશું આપણે 20 વડે, તો કેટલા થઈ જશે 1000. પછી છે 35, એને કેટલા વડે ગુણશું આપણે 20 વડે જ, એટલે કેટલા થશે 700. ત્યારબાદ 25 ગુણ્યા 20 એટલે કેટલા થશે 500. ચલો સરવાળો કરી નાખો. 1000 પ્લસ 700 પ્લસ 500 એટલે કેટલા થશે ટોટલ 2200. ક્લિયર? પ્રમાણ કિંમતે આપેલી જ છે, ભાવ લખી નાખીએ અહીંયા. કેટલો આપેલો છે? આનો 2 રૂપિયા, આનો 4 રૂપિયા અને એનો 6.40. ક્લિયર હે? હવે ખરેખર માટે પણ લખી નાખીએ આપણે. ખરેખર એનો જથ્થો જે તો આપણને ડાયરેક્ટ જ આપેલો છે, કેટલો આપેલો છે અહીંયા 1100, 650 અને 560. ટોટલ આપેલું છે 2310. અને એની કિંમત ભાવ આપેલો છે આપણને 1.80, 4.50 અને 6.50. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? હવે આપણે જોઈએ પહેલું સૂત્ર આપણું શું છે? ખર્ચ. એનું સૂત્ર શું હતું? પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. ચલો એ માટે પ્રમાણ જથ્થો આપણો કેટલો છે 1000 ગુણ્યા 2 માઇનસ, હવે ખરેખર જથ્થો અને ખરેખર ભાવ બંનેનો ગુણાકાર આપણને ઓલરેડી આપી જ દીધો છે, ગુણાકાર કરવાની જરૂર નથી. 1100 માલ સામાન કિલો દીઠ ₹180 ના ભાવે ₹1980, તો ડાયરેક્ટ જ તમે -1980 કરી શકો. કરી નાખીએ. 1000 ગુણ્યા 2 માઇનસ 1980 એટલે કેટલા આવશે 20 રૂપિયા. 20 એકમો આવશે 20 રૂપિયા માટે. ચલો બી માટે કરીએ તો બી ના કેટલા છે આપણા 700. 700 ગુણ્યા 4 માઇનસ કેટલા કરશું આપણે 2925. ચલો માઇનસ કરી નાખીએ. માઇનસમાં આવે છે 125. ત્યારબાદ જોઈએ સી માટે કેટલા છે આપણા 500 ગુણ્યા 6.40 માઇનસ 3640. માઇનસ 440. હવે આ માઇનસ માઇનસ છે તો બંનેનો પ્લસ કરી નાખીએ એટલે માઇનસ પાછા 125 અને આ પ્લસમાં છે પ્લસ 20 એટલે કેટલા આવશે માઇનસ 545. માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ. શું કહેવામાં આવે? પ્રતિકૂળ. ચલો નેક્સ્ટ જોઈએ ભાવ. એનું સૂત્ર શું છે? તો કે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. ચલો પ્રમાણ જથ્થો છે, ખરેખર જથ્થો છે જ આપણા પાસે કેટલો છે એ માટે 1100 કૌંસમાં પ્રમાણ ભાવ કેટલો છે આપણો 2 માઇનસ ખરેખર ભાવ કેટલો છે 1.80. કરીએ 2 માઇનસ 1.80 ગુણ્યા 1100 એટલે કેટલા આવશે 220 પ્લસમાં આવે છે. ત્યારબાદ જોઈએ બી માટે ખરેખર જથ્થો કેટલો છે આપણાને 650. પ્રમાણ ભાવ કેટલો છે 4 માઇનસ ખરેખર ભાવ કેટલો છે 4.50. કરીએ 4 માઇનસ 4.50 ગુણ્યા 650 કેટલા આવશે માઇનસ 325. ત્યારબાદ સી માટે જોઈએ કેટલા આપેલા છે 560, અહીંયા 6.40 અને અહીંયા 6.50. કરીએ 6.40 માઇનસ 6.50 ગુણ્યા 560 એટલે માઇનસમાં આવશે 56. ચલો પ્લસ માઇનસ કરીએ આપણે તો કે માઇનસ 325 જ આવશે અને પ્લસ 220 એટલે કેટલા આવશે માઇનસ 161. કેટલા આવે છે માઇનસ 161. અને શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ. કેમ કે માઇનસમાં આવે એને હંમેશા શું કહેવામાં આવે? પ્રતિકૂળ. ચલો ત્યારબાદ ત્રીજું જોઈએ વપરાશ. વપરાશ માટે શું સૂત્ર છે? તો કે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો.
ક્લિયર? પહેલા એ માટે શોધીએ. એ માટે પ્રમાણ ભાવ કેટલો આપેલો છે આપણને? 2. પ્રમાણ જથ્થો કેટલો આપેલો છે? 1000. ખરેખર જથ્થો કેટલો આપેલો છે? 1100. બી માટે 4. પ્રમાણ જથ્થો કેટલો છે? 700. ખરેખર જથ્થો છે 650. સી માટે 6.40, 500 અને -560. ચલો ગુણાકાર ભાગાકાર કરી નાખીએ. જે થાય છે આપણા 1000 - 1100 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? -200. ક્લિયર? ત્યારબાદ 700 - 650 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 200. ત્યારબાદ 500 - 560 ગુણ્યા 6.40 એટલે કેટલા આવશે? -384. હવે આ -200 આ +200 એ તો બેને કટ થઈ જાય એટલે વધ્યું શું? -384 વધે છે. અને શું કહેવામાં આવશે? પ્રતિકૂળ. શું કહેવામાં આવે? પ્રતિકૂળ. ચલો ત્યારબાદ કીધું છે મિશ્રણ. શોધી લઈએ મિશ્રણ. મિશ્રણ વિચલન. મિશ્રણ વિચલનમાં આપણને ખબર છે કે અલગ અલગ આપેલું છે એટલે અલગ અલગ જ આવશે. એટલે સુધારેલ વાળું તો કે પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. ચલો લખી નાખીએ. એ માટે પ્રમાણ ભાવ કેટલો છે? આપણા પાસે 2 છે. સુધારેલ પ્રમાણ શોધવાનો છે અને ખરેખર જથ્થો આપણને આપેલો છે 1100. ત્યારબાદ બી માટે 4 - 650 અને સી માટે 6.40 અહીંયા આવશે 560. ચલો સુધારેલ પ્રમાણ જથ્થો શોધવાનો છે. સુધારેલ પ્રમાણ જથ્થાનું સૂત્ર આપણને ખબર છે. શું થાય? સુધારેલ પ્રમાણ જથ્થો તો કે કુલ ખરેખર જથ્થો ગુણ્યા પ્રમાણ જથ્થો છેદમાં કુલ પ્રમાણ જથ્થો. શું થાય? કુલ પ્રમાણ જથ્થો. ચલો એ માટે જોઈએ તો કે કુલ ખરેખર જથ્થો કેટલો છે? આપણા પાસે અહીંયા લખેલો છે આપણે 2310 ગુણ્યા એ માટે કેટલો છે? પ્રમાણ જથ્થો 1000 અને ટોટલ કેટલું આપેલું છે આપણને? 2200. ત્યારબાદ બી માટે 2310 એનો આપેલું છે 700 છેદમાં 2200. ત્યારબાદ સી માટે 2310 ગુણ્યા 500 ભાગ્યા 2200. ચલો કરીએ. 2310 ગુણ્યા 1000 ભાગ્યા 2200 કેટલા આવશે? 1050. ત્યારબાદ 2310 ગુણ્યા 700 ભાગ્યા 2200 735. ત્યારબાદ 2310 ગુણ્યા 500 ભાગ્યા 2200 525. લખી નાખીએ આપણે ઉપર 1050 735 અને 525 કરી નાખીએ. પહેલા 1050 - 1100 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? -100. ત્યારબાદ 735 - 650 ગુણ્યા 4 340. ત્યારબાદ 525 - 560 ગુણ્યા 6.40 -224. પ્લસ માઇનસ કરીએ તો -100 પ્લસ 340 એટલે કેટલા આવશે? 16. પણ કેવા આવશે? પ્લસમાં. જ્યારે પ્લસમાં આવે એને શું કહેવામાં આવે છે? અનુકૂળ. શું કહેવામાં આવે? અનુકૂળ. ક્લિયર? હવે જોઈએ શું શોધવાનું કીધું છે. પેટા વપરાશ આપણને શોધવાનું કીધું નથી. ડાયરેક્ટ જ આપણને કીધું છે માલ સામાનની ઉપજ. માલ સામાન ઉપજ જેનું સૂત્ર મોટું છે એટલે આપણે પાછળ જ ગણતરી કરીએ. ચલો માલ સામાન ઉપજ વિચલન મોસ્ટ આઈએમપી છે. ધ્યાન રાખવું નકર ગડબડ થઈ જશે. સૌથી પહેલા જોઈએ એકમ દીઠ પ્રમાણ પડતર. હવે સુધારેલ છે એટલે ખબર છે આપણને સુધારેલ જ આવશે. પહેલા તો શું આવે? હંમેશા ખરેખર ઉપજ
માઇનસ સુધારેલ પ્રમાણ ઉપજ. ચલો હવે એકમ દીઠ પ્રમાણ પડતર પહેલા તો શોધવું પડશે. હવે ખરેખર ઉપર તો તમને ખબર છે કે અહીંયા આપણને કેટલા કિલોનું કીધું હતું, 2000 કિલોનું કીધું હતું, તો અહીંયા કેટલા આવશે? 2000 જ આવશે, કેમ કે 2000 માટે જ કીધેલું છે. માઇનસ હવે સુધારેલ શોધવાનું છે ને એકમ દીઠ પણ શોધવાનું. ચલો પેલા એકમ દીઠ શોધીએ. એકમ દીઠ પ્રમાણ પડતર. એકમ દીઠ પ્રમાણ પડતરનું શું છે? તો કે કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉપજ, અથવા એકમ પણ લખી શકો. ચલો હવે કુલ પ્રમાણ પડતર પણ શોધવી પડશે. તો કે કુલ પ્રમાણ પડતર બરાબર શું થાય? તો કે પ્રમાણ એકમો ગુણ્યા પ્રમાણ ભાવ. ક્લિયર? પ્રમાણ એકમો A B C માટે આપણે ત્રણેયનું શોધવું પડશે. ચલો પેલામાં શું છે? 1000 ગુણ્યા 2. 1000 ગુણ્યા 2 કેટલા આવશે? 2000. ત્યારબાદ કેટલા છે? 700 ગુણ્યા 4 એટલે કે 700 ગુણ્યા 4 એટલે કેટલા આવે? 2800. ત્યારબાદ છે 500 ગુણ્યા 6.40. કરીએ ગુણાકાર. 500 ગુણ્યા 6.40 કેટલા આવશે? 3200. સરવાળો કરી દઈએ. કેટલા થશે? 8000. પ્રમાણ પડતર કેટલાની મળી ગઈ આપણને? ટોટલ 8000. હવે રહી વાત પ્રમાણ ઉપજ, તો એ પણ શોધવી પડશે. કુલ પ્રમાણ ઉપજ તો એમાં કઈ આવશે? કુલ પ્રમાણ ઉપજમાં કઈ આવે? તો કે પ્રમાણના જેટલા દાખલ એકમ હશે, દાખલ એકમ માઇનસ એના બગાડના એકમ. શું આવશે? માઇનસ એના બગાડના એકમો. તો પ્રમાણના દાખલના એકમો કેટલા હતા? 2200 હતા ટોટલ. એમાંથી માઇનસ કરીએ. સામાન્ય બગાડ પ્રમાણ માટે જ આપેલું છે. કેટલું છે? અહીંયા 10, પણ આપણે 20 જોડે ગુણાકાર કરવા પડે, કારણ કે બધી વસ્તુનું 20 જોડે કરી લીધું. આ 2000 છે એટલે તો માઇનસ કેટલા કરશું? 200. એટલે કેટલા આવશે? 2000. હવે આ 2000 ને અહીંયા લખી નાખીએ. તો ત્યાં 8000 ભાગ્યા 2000 એટલે કેટલા આવે? 4 રૂપિયા આવે. એકમ દીઠ પ્રમાણ પડતર મળી ગયા આપણને 4 રૂપિયા. હવે વાત રહી સુધારેલ પ્રમાણ ઉપજ શોધવાની. શું આવશે? સુધારેલ પ્રમાણ ઉપજ. તો એ કઈ રીતે મળે? તો કે દાખલ એકમ માઇનસ બગાડ. દાખલ એકમ, હવે ઈ ખબર છે આપણને કે અહીંયા દાખલ એકમ લીધા, અહીંયા દાખલ એકમ, તો અહીંયા કયા લેવાના ને અહીંયા? તો અહીંયા આવે ખરેખરના. કયા આવશે? અહીંયા ખરેખરના. અહીંયા કયા આવે? પ્રમાણના, કેમ કે આ બધું પ્રમાણ માટે છે, તો આ બધું આ પણ શેનું આવશે? પ્રમાણનું. આ ખાસ ધ્યાન રાખવું, અહીંયા પ્રમાણનું આવશે અને અહીંયા ખરેખરનું આવશે. ખરેખરના દાખલ એકમ કેટલા હતા? આપણે જોયા હતા 2310 માઇનસ. હવે અહીંયા બગાડના 200, તો 200 નો આવે. શું કામ નો આવે? કારણ કે અહીંયા જે હતી, જે ઇન્ફોર્મેશન આપેલી છે તમને, એ કોના રિલેટેડ આપેલી છે? પ્રમાણના રિલેટેડ. આપણે જે ઇન્ફોર્મેશન કરી છે કોના રિલેટેડ કરી છે? ખરેખરના. હવે 110 માંથી 10 જાય ને 100 વધે, એટલે આપણને દેખાય છે કે આના આટલા ટકા છે, ત્યારે આ તમને મળે છે. ચલો અહીંયા એકવાર હું રફ કામમાં તમને લખીને બતાવું છું. 110 છે અને માઇનસ એમાં 10 કરેલા છે, એટલે 100 મળે છે. આ સામાન્ય બગાડ છે તમારો. એટલે બરોબર. હવે આ 100 છે એટલે આ 100% હશે, તો આના 10% નીકળે, કેમ કે 100 ના આપણે 10% કાઢીએ એટલે 10 મળે. એટલે આ 100% છે, આ 10 છે, તો આ કેટલા હશે? 110% હશે, કેમ કે 110% માંથી 10% કાઢો તો તમને 100% મળે. એમ તો મળે નહીં, અને આના 10% કાઢીએ એટલે 10 મળે. એટલે આ જે કિંમત આપેલી છે, આ કેટલાય આપેલી છે? 110% આપેલી છે. તો કે 110% એ આપણને કઈ કિંમત આપેલી છે? 2310, કેમ કે આપણા માટે તો 2310 મહત્વની છે. આપણને એના માટે બગાડ જોઈએ છે, તો બગાડ કેટલા છે? 10%. તો કે 10% એ કેટલું? તો કે 2310 ગુણ્યા 10 ભાગ્યા 110 કેટલા આવશે? 210. કેટલા આવે છે? 210. તો બગાડ એકમ કેટલા થશે? 210. ક્લિયર? જો ડાયરેક્ટ હોત તો ડાયરેક્ટ આપણે ટકાવારી હોત તો ડાયરેક્ટ કરી શકત. 2310 માઇનસ 210 કેટલા આવશે? 2100. ચલો સુધારેલ પ્રમાણ ઉપજમાં લખી નાખીએ 2100.
કરીએ તો કે 4 ગુણ્યા 2000 માઇનસ 21 એટલે કેટલા આવશે -100 અને -400 જ્યારે માઇનસમાં આન્સર આવે તો એને શું કહેવામાં આવે છે પ્રતિકૂળ ક્લિયર આખો દાખલો તમે જોઈ શકો છો થેન્ક યુ